કેમ છો મિત્રો, તમારા નવા બ્લોગમાં તો તમે બધા મજામાં આવજો. હું પણ મજામાં તો જોવા આજનો મારો નવો બ્લોગ મિત્રો તો જોવો. તો આપણે આજ બ્લોગ ચાલુ થાય છે કે કહો ગાડી ભરીને, તો આપણે ગાડી ભરીને નીકળી ગયા છીએ. તો તમે બન્યા રહેજો મારી સાથે બ્લોગમાં. જવા માલ ભર્યો આગળ લઈને બાઈકે મીચ્યું, બોલો એટલો તો માલ ભરી મીચ્યો, એટલો જ માલ ભરી. આખી ગાડી અવલોડ ભરી નાખી, આખી ગાડી અવલોડ ભરી ગઈ. તો તમે બન્યા જો ખાલી મારી સાથે બ્લોગમાં એન્ટર જોડાઈ રહ્યો. તો તમે આજનો જો મારો નવો બ્લોગ કાઢો કર્યા આગળ જગ્યા ખાલી ન હોય ભાઈ ગાડીમાં, બોલો. તો તમે ખાલી બની રહીજો મારી સાથે બ્લોગમાં અને જોડાઈ રહીજો મિત્રો. ચલો તમને મળજો. રોડ એક પાર કરવાનો છે, રજા નીકળી ગયા આપણે માલ ભરીને. આ એક રોડ બહુ ખરાબ, બાકી બધા સારા. અહીંયા જે રોદા લાગે ને ખતરનાક ભયંકર રોદા છે. ખાલી જગ્યા પ્લોટ પડ્યા, અહીંયા પ્લોટિંગ લગભગ સરકારી જગ્યાએ છે. થાંભલા ને એવું હોય ને એટલે ગાડીના અવાજ જો આવે, પાટા બાટા બધું અવાજ આવે. ઓ ગિરીશ પડાવવું પડશે. આ રોડ જો, આ રોડ કહેવાય. લઈ જો આપણો આવું થાય મિત્રો. તો એવી ખાલી કરવા મિત્રો આજ આપણો પહેરો. તો તમે બના રહીજો મારી સાથે બ્લોગમાં જોડાઈ રહીજો. આપણે મિત્રો આપણી ગાડીમાં કામ બહુ આવી ગયું. જો કેટલા 49,000 કિલોમીટર હાલી ગયા. 1,000 છે હવે, 50,000 કિલોમીટર હાલી જાય એટલે ગાડીને સર્વિસ આવી જાય. અને ટાયર બદલાવાના એ મારી ગાડીને બધું હાર થઈ ગયું, ભેગું થઈ ગયું. અને બોડી જુઓ કેટલી બોડી છે. ઓ એ બોડી એમ બનાવી જો, મોટી હમણાં એ બોડી બનાવી ગાડીની. ગામ હોવારા જવી રસ્તો એક ગામ હોવારો, સાયણ ગામ છે એનું નામ, સાયણ ગામ. બપોરે અત્યારે નીકળી જાય, બપોરે ટ્રાફિક ઓછું હોય આ રોડે, બપોરે નીકળી જાય ભાઈ. આપણે ભોગી ગયા નેશનલ હાઈવેમાં. નેશનલ હાઈવે છે આપણો, અરે નેશનલ હાઈવે નંબર 8માં પહોંચી ગયા આપણે. હાઈવે નંબર 8માં પહોંચી ગયા, નેશનલ હાઈવે. તો આપણે ભોગવામાં આવીએ કે ઓ છે ગામડા વિસ્તારનો રોડ, જે ગામડા હોપટ જવાનું નેક્સ્ટ હાઈવે. હજી તો આવશે આગળ હાઈવે, તો હજી તમને દેખાડો આગળ. આ નેક્સ્ટ હાઈવે જો, આને અને નેક્સ્ટ હાઈવે કહેવાય જો આને, આ નેક્સ્ટ હાઈવે. ચલો મિત્રો મળીએ હવે ખાલી કરીને. મિત્રો આપણે નીકળી ગયા ગાડી ખાલી કરીને. તો બન્યા રહ્યું મારી સાથે બ્લોગમાં. આપણી ગાડી જો ખાલી થઈ ગયા. કાર્ટૂન ઉતારવા જવાનું હોય એક જગ્યાએ. ગાયું બેઠી હે, ગાયું કીધી ને નહીં હટે, હેઠે ઉતરવું પડશે. તો બને રહ્યો મારી સાથે બ્લોગમાં. કેમેરો સાફ કરું. બેને સાથે માંડ ઉભે કરી. ઉભે જ ન થાતે ગાયો. ગૌ પ્રેમી. ચલો ભાઈ ઊભી થઈ ગઈ. આપણે મળી ગયા પાછા નેક્સ્ટ હાઈવેમાં. તો ચલો મિત્રો, એ કાર્ટૂન ઉતારીને જ્યાં જાય અહીંયા આગળ છે, ત્યાં કાર્ટૂન ઉતારવાના છે. હજી ખાવાનું જમવાનું બાકી છે મિત્રો.
નેશનલ હાઈવેમાં ચડી ગયા છીએ મિત્રો. તો તમે બન્યા રહેજો મારી સાથે બ્લોગમાં અને જોડાઈ ચલો. વળવાનું હતું તો વળી રાજા પાછો નેક્સ્ટ હાઈવે મળશે. આ બે ગાડું ઉતારવાના છે, બે ભરવાના છે. બસ ઉતારી ભરીને ખાલી કરીને નાહી જવાનું કે ભાઈ ચાલો નેક્સ્ટ હાઈવે તો બહુ હેવી હાઈવે છે. મારી સાથે બ્લોગમાં ઘરે તો નેક્સ્ટ હાઈવે તમને બતાવું. તો તમે મિત્રો બન્યા રહ્યો મારી સાથે બ્લોગમાં એન્ડ તક જોડાયો. ફટાફટ બે ગાડી હે કે હાલ હે. તો મિત્રો આપણે ગાડી કાર્ટૂન ખાલી કરી નાખ્યા. હું ગાડી જો હવે થોડા કાર્ટૂન ભર્યા દેખાતા હોય. દેખાય કે નહીં દેખાતા? નહીં દેખાય. આગળ હતા ખાલી કરી નાખ્યા. તો હવે કેટલા વાગ્યા? 3 વાગ્યા હજી ખાધું જમ્યા નહીં. 3 વાગી ગયા. देखो भाई ऐसे ही होता है, हम लड़के हैं ना, इन बजे भी खाना नहीं. चलो મિત્રો મળશું નેશનલ હાઈવે પાર કરી લેવી પછી આવે. આ નેશનલ હાઈવેમાં આવું થાય. કેમ છો મિત્રો? તો આપણી ગાડીમાં ડીઝલ પતી ગયેલું છે તો ડીઝલ નખાવવું પડશે. આપણી ગાડીમાં હેલી જાય આપણી ગાડી. તો મિત્રો આપણી ગાડીમાં ડીઝલ ખતમ થઈ ગયું તો આપણે હવે નીકળી ગયા ડીઝલ નખાવા. ડીઝલમાં ટ્રાફિક લાગે છે પંપે. ભારત પેટ્રોલ પંપ. ચલો મીટરો આપણે ડીઝલ નખાઈ આવી નકર નહીં મેળવે. ઓ માય ટ્રાફિક તો ફૂલ હે. ચલો મળવી. ટ્રાફિક ફૂલ છે. પંપ હજી બને છે, રિપેરિંગ થતું લાગે. હા સોની બાજુ ખુલ્લું લાગે. આ બાજુ નખાવ તો બને રહ્યો મારી સાથે બ્લોકમાં. આપણે ઘેરો ભરવા જવું છે અને ડીઝલ નથી આપણી ગાડીમાં તો ડીઝલ નખાવવું પડશે. પછી આપણે આગળ નીકળશું. આપણી ગાડીમાં માલ ભરીને નીકળશું આપણે આગળ. તો તમે બન્યા રહીજો મારી સાથે બ્લોકમાં. તો ચાલો મળીએ. પંપ છે બધું છે આટલામાં. હજી રિપેરિંગ થાય છે પંપ. દેખાડું તમને. પંપરોના રિપેરિંગ થાય બરાબર આ બધું. અને ટ્રાફિક છે. આપણી ગાડી છે. આપણી ગાડીમાં લાલ ડીઝલ નથી જોવાનું. જો 49 કિલોમીટર હાલી ગઈ આપણી ગાડી. 50 હાલી જાય એટલે સરી સુવર બ્યુટીફુલ. વાવ હજી અગર તો ક્યાં જોવાય. મેન રોડની ઉપર જ પંપ છે ભાઈ. ચલો મિત્રો આપણે ડીઝલ નખાયું ને આપણે નીકળી જાય એમના. હા આપણે મળી જવાનું. ચાલો આપણે કાંઈ ડીઝલ બીઝલ નખાયું નહીં. કેમ કે ડીઝલમાં વાર લાગે. મેં કે પહેલાં માલ ભરતા આવી ફેરવા ભરતા આવીને પછી આપણે ડીઝલ નખાઈ દઈએ. એટલે આપણે પછી નીકળી ગયા નહીં પાસ ગાડી લઈ. હવે જાય ડીઝલ અલા સોરી હવે જાય માલ ભરવા. પછી જઈશું ડીઝલ. તમે બને રહીજો મારી સાથે માને જોડાઈ રહીજો. બને રહીજો કેમ અંદર આવો. તો તમે મારી સાથે બ્લોગમાં બનાવી રહ્યો જોડાઈ રહ્યો. આ ગટર લાઈન નથી પણ ખાલી પડતર છે. એમાં પાણી ભર્યું છે, ઘાસ ઉગ્યું છે. તો તમે બનાવી રહ્યો મારી સાથે બ્લોગમાં. કેમ છો મિત્રો? તો આપણે ફેરો ભરીને નીકળી ગયા છે. તો આપણે જઈએ છીએ અંજનીમાં. ખાલી કરવાનો ફેરો ગમે એમ કરી ખાલી કરવાનો જ છે. ફેરો ખાલી કરવાનો જ છે. રોડ બહુ ખરાબ છે યાર. રોડ એટલે ગતિ છે બહુ ખરાબ. રોડા બહુ
રંગોલી ચોકડીથી આગળ વટી જાઓ ને એટલે રોડ તમને ખરાબ જ દેખાય છે. જેમાં તમને સારું દેખાય છે એટલે રંગોલી ચોકડીથી એક વાર વટી જાય એટલે પૂરું થઈ ગયું છે. રંગોલી ચોકડી તમને રોડ દેખાડો, રોડ કેટલો ખરાબ છે નહીં દેખાડો તમે રોડ. આ ખાડા ને ખાડા બધું છે. હા અહીંયા આગળ આવશે હમણાં ખાડા ને વાડા એવું બધું. જો આ બધા ખાડા પડી ગયા. જો અહીંયા આ બધા ખાડા તૂટી જ ગયો મતલબ આખો રોડ. આજ તો આપણે શોપિંગ કરી નાખ્યું. 2 જોડી કપડાં લઈ લીધા. જો ગાય મતલબ છે. જો આ રોડ, જો આ રોડ કહેવાય. આ શું આ રોડ છે? આ રોડ છે. આ રોડ છે. આ રોડ કહેવાય. આવા નવા રોડ બનાવવા. રોડ તો બનાવ્યા પણ રિપેરિંગ કરવું પડે આમાં. હવે અહીંયા જો કેટલો તૂટલો રોડ. આમાં ગાડી ક્લચ ને બ્રેક દબાવવામાં થાકી જવામાં. તમે જો આ રોડ, આ રોડ નો કહેવાય એન્જિન. જો આ રોડ હવે આગળ આવશે. હવે તૂટલો રોડ આવશે. જો આ રોડ જો અહીંયા જો બધામાં બ્લોક વાંચ્યા. બધામાં બ્લોક વાંચ્યા. રોડ હોય સારો હોય, હાવ તૂટલો ન હોય. પછી રોડ એટલે રોડ હોવો પડે. આ તો હાવ તૂટલો રોડ છે. મતલબ બીજા ત્રીજામાં ગાડી માંડ હાલે તમારે. આમાં આંકી હોય ત્રીજામાં તો માંડ ગાડી હાલે. ટોપમાં નાખવાની પછી તમારે કલચ કરવી પડે. કલચ બ્રેક દબાવવામાં તમારે ઊંધો થઈ જાય. સમજ્યા? આમાં એ જ વાત તમારે. રોડ નો કહેવાય, આ જોખમ કહેવાય. જોખમ. તો ચલો મિત્રો મળીએ આગળ. આપણે શોપિંગ કરી તમને દેખાડું. જો અડી ગયો ફોરીનો અહીંયા આવશે ને અડી ગઈ. આ રોડ જો ઠેઠ જુની તૂટલા. આ રોડ ઠેઠ એટલે ઠેઠ જઈ બ્રિજ ચડી ગયા આપણે. આ એક ભાઈ જાય બોલેરો પિકઅપ મેક્સ. બોલેરો મેક્સ નથી દેખાય દે. હવે જો એનર્જી જો આ રોડ જાય ને સુરત જાય અંદર. એમ જો ભાઈ કે બ્રિજ છે. જો આ રોડ એની માને ટોકે. સરકારે રોડ બનાવ્યા. વાહ ભાઈ વાહ, એક નંબર. સરકાર તો પૈસા આપતી છે પણ ખાવાવાળા ખાઈ જતા હશે. આપણે થોડુંક આગળ છે ખાલી કરવાનું. ખાલી થઈ જાય એટલે નીકળ્યું આપણે. આ શોપિંગ કરી નાખ્યો આપણે. કપડાં લઈ આવે 2 જોડી. 2 જોડી કપડાં લઈ આવે. 2 જોડી જ લાવ્યા કપડાં આપણે. પછી લઈશું આપણે નવરાત્રિમાં કે સાતમ આઠમમાં બીજા લઈ. 2 જોડી બહુ થઈ ગયા. 2 જોડી નવા લઈ લીધા આપણે કપડાં. શોપિંગ કરી નાખ્યા. શોપિંગ કપડાનું તો થોડુંક આગળ એવું જવાનું. આ બાજુ હવે નવો રોડ બની ગયો. નેર વટી જાવ ને એટલે નેર વટી જાવ ને એટલે નવો રોડ બની જાય. આપણે નેરથી વળી જવાનું. નેર આવ ઠેઠ નેરે નહીં જવાનું. નેરથી આ નેર આવે ને ત્યાંથી આપણે ફાઈટેક કપીને આમ જવાનું. આપણે એટલું બધું આગળ નહીં જવાનું. તો ચલો મળીએ આપણે આગળ. થોડોક આગો વે જવા દો પછી આપણે ગાડી સાહેબ લેવું. ભાઈ ટેમ્પો ચડી ગયો. આપણી ગાડી ચડી ગઈ. ઉતર્યો થઈ ગયો.
હાઈટેક હતી વાંહે હાઈટેકમાં ઉતરી ગયા આપણે થોડુંક આગળ જવાનું છે પછી પહોંચી ગયા ચલો ખાલી થઈને બતાડો તમને થોડુંક આગળ પહોંચી જાઓ ખાલી ખાવાને અવાજ બહુ આવે એટલે પછી મળજો કાંઈ આપણે જાવી છે અહીંયા ઉભો રહ્યા હતા ઉતરવા આપણે ગાડી ટાયર નાખવા પડશે આપણે ગાડી ટાયર નબળા પડી ગયા જો દેખાડું તમને હાવ ટકો થઈ ગયો આખી ગાડી બગડી છે આખી ગાડી બગડી છે ટાયર નવા જ નાખવા પડશે નકર નહીં મેળા આ ગટર લાઈન છે અરે નાખી આ રોડ જવાનો આગળ અહીંથી નામ આખું ફરી ઠેઠ ઉજી ના ઓલા મેન રોડ આવી જાય આ મેન રોડે ચલો મળવી મિત્રો આપણે ગાડી ખાલી કરીને નીકળી જાય જો અહીંયા બધું ખાલી થઈ ગયું ટાટું પાણી પીધું તો આમનું ગાળું બે 10 વાળી 45 બોટલ પી લીધી 10 વાળી પાણી તેમાં આમનું બે જાય ગાળું ગરમી બહુ થાય મિત્રો તો આપણે ખાલી કરીને નીકળી ગયા તો તમે બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક શેર કોમેન્ટ કરી દેજો મળી પછી આપણે નવા બ્લોગમાં એન્ડ તક જોડાય अब तुम लोग गलती से अगर नए हो तो सब्सक्राइब करो वो जो लाल वाला बटन है